ઘણા બહુ કહેતો ભાઈ તું તારું સંભાર, તારા ઘરનું સંભાર ને બીજાની મૂકને માથાકૂટ. તો ઈ પારકા ધંધા આપણે કરવાની, આપણી ફરજમાં આપણા કર્તવ્યમાં જે આવે એ આપણે કરવું. ભાઈ પારકું કરવામાં આપણું રહી જાય, ખબર હે તમને? હા, એક આ ભારાપર જેવું ગામ હતું, સમજ્યા? પછી ભારાપર ગામમાંથી કોઈક એક માણસ હતો હારો, આમ એ માંડવી શેર માલ લેવા જતો હતો. જૂના જમાનાની વાત છે. તેથી આ ભારાપરમાં કોઈને ઘરે ઘરે વાહન નતા, ગામમાં એક જ ગાડાવાળો હતો. એ ગાડાવાળો ગાડો જોડીને માંડવી જવા માટે નીકળ્યો. બરાબર, થોડોક પરોપકારી હતો એટલે ચોકમાં ગાડો ઊભો રાખ્યો ને બધાને કીધું કે ભાઈ માંડવી જાવ રહ્યો, કોઈને કાંઈ ખપતું હોય તો મંગાવો. એટલે બધી બાયું આવી હો વાહવારી. એ કે અમારા ઘરમાં તેલ ખૂટી ગયું, જરીક 10 લીટર તેલ લેતા આવજો, કોઈ કે ઘી લેતા આવજો, કોઈ કે ખાંડ લેતા આવજો, શાક બકાલું લેતા આવજો, લુગડા લતા જેને જે ખપતું હતું ને આખો લિસ્ટ કર્યો. આમ ગાડો જોડીને આમ રવાના થતા હતા ત્યાં તો ઘરવારી આવ્યો કે અરે આપણા ઘરમાં ગોળ ખૂટી ગયો, ગોળ લેતા આવજો. એ કે ભલે ભલે એમ કહીને બાપુ નીકળ્યા. હો આમ ગયા માંડવી, પોતાનું જે કઈ કામ હતો પતાવ્યું, પછી લિસ્ટ પ્રમાણે બધી વસ્તુ લઈ ગાડો આમાં ભરી અને વાજતે ગાજતે આવ્યા ને ગામના ચોકમાં ઊભું રાખ્યું. બધાને કીધું હાલજો, હવની વસ્તુ લઈ જાજો. જે આવે ને તેલ વાળાને તેલ, ઘી વાળાને ઘી, ખાંડ વાળાને ખાંડ, લુગડા લતા જેને જે દેવું બધું દેવાઈ ગયો. ત્યાં તો ઘરવારી આવી, આપણો ગોળ લઈ આવ્યા. અરે મારું ઈ તો હાવ ભૂલાઈ જ ગયું હો. અને ઘરવાળી પછી આવડી મોટી દીધી હો, ઈ તો કઈ મારે વ્યાસપીઠ ઉપરથી બોલાય ને. હે તો ઈ હું કરવા ગયો તો? આખા ગામનું કરી આવ્યો પણ પોતાનું કરી આવ્યો નહીં. એમ બીજાનું કરવામાં આપણું રહી જાય એવા ધંધા કરવા જોઈએ નહીં. જો એવું કરે તો પોતાનું ઉજ્જડ થાય. શકુની પોતે ગાંધાર દેશનો હતો ને, પોતાના દેશને છોડી અને ક્યાં બેઠો તો એ હસ્તિનાપુરમાં, સમજી ગયા? અને એને અહીંયા કાંઈ લાભ ન થયો ને ત્યાંય કાંઈ લાભ ન થયો. માટે પોતાનું જે કર્તવ્ય હોય એ કરવાનું. તમે ગ્રસ્ત છો, તમારું કર્તવ્ય શું છે? ઘણું બધું છે પણ ટૂંકમાં જે કહીશ કે સંતાનોને સારા સંસ્કાર આપવા, એને શિક્ષણ આપવું, એને સત્સંગ આપવો, એને સમય આપવો, આ કર્તવ્ય કેનું છે? તમારું. એ ગામના માણસો તમારા છોરાને સંસ્કાર નહીં આપે, સત્સંગ નહીં આપે, શિક્ષણ નહીં આપે અને આ બધું આપવા માટે સમય પણ નહીં આપે. એ કેને કરવાનું છે? તમારે કરવાનું. એ તમારું કામ છે. એ કરવાનું મૂકીને બીજું કરવા માંડશો તો એ પારકી પંચાયત કહેવાય. સમજી ગયા ને? માટે સમય ઓછો છે તમારી પાસે એટલે છોકરાને સંસ્કાર આપો, સત્સંગ આપો, શિક્ષણ આપો. આ બધું આપવા માટે એને થોડો ઘણો હવાર હાંજ સમય પણ આપો. એ કામ છે એ કરો પેલું. સમજી ગયા? અને સૌથી મોટામાં મોટું આ જે શ્લોક છે ને એનો સાચો ભાવાર્થ એ છે કે પોતાનું કરવું, પારકું ન કરવું. મતલબ કે આપણે કોણ છીએ? પૂર્વે સત્રમાં વાત થઈ ગઈ, આત્મા છીએ, બરોબર ને? આપણે આત્મા છીએ. આપણું કામ કરવું એટલે કે આપણું આત્મ કલ્યાણ છે ને એ આપણે કરી લેવું. બીજાની બહુ ચિંતા વ્યાધિ કરવી જોઈએ નહીં. હું આત્મા છું, મારે મારું કામ કરવાનો મતલબ કે આત્મ કલ્યાણ કરી લેવાનું. એટલે આપણા સંતો પોકારી પોકારીને કહે કે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારી લેવો. કેટલા? કરોડ કામ બગાડીને. હો, જો તમે કરોડ કામ સુધાર્યા પણ એક મોક્ષ બગાડ્યો તો હું સુધાર્યો? પણ એક મોક્ષ સુધાર્યો તો બધાએ કામ સુધરી ગયા. માટે આપણું કામ છે આપણે આપણા આત્માનું કલ્યાણ કરી લેવું. એટલે કીધું જમ્યાનું કીજે સતકામ ચૂકી, નાવું સદા કામ સહસ્ર મૂકી, જે દાન દેવું તજી લાખ કામ, કોટી તજી લેવું હરિનું નામ. સમજી ગયા ને? જમવાનું થાય ને ત્યારે 100 કામ પડ્યો ને તો એ પડતા મૂકીને સમય થાય ત્યારે આપણે જમી લેવું. પછી નાવા જવાનું થાય. નાવા જવામાં સમજો તમે? નાવું એટલે ખાધા પછી ટોયલેટ બાથરૂમ જવું હોય ને એ ક્રિયા કરવા. તો 1000 કામ પડ્યા હોય ને તો એ પડતા મૂકીને પણ આપણે નાઈ લેવું જોઈએ. દાન દેવાનો અવસર મળે, આવા ઉત્સવ સમયા હોય, નૂતન મંદિરના નિર્માણ કામ હોય, સમાજમાં ક્યારે જરૂર પડે, કોઈ ગરીબને જરૂર પડે, મોકો છે, લાભ છે તો લાખ કામ મૂકીને પણ આપણે દાન દઈ દેવું જોઈએ. પણ એનાથી ચડિયાતી વાત શું કીધી? કોટી તજી લેવું હરિનું નામ. કરોડ કામ બગાડીને પણ ભગવાનનું નામ લઈ લેવું જોઈએ તો આપણા આત્માનું કલ્યાણ થાય. સમજી ગયા ને તમે? આ વાત કઈ છે? પારકું મૂકીને પોતાનું કરવું. અને પછી કીધું કે તરત કરવાના કામમાં જે વિલંબ કરે તો એ પણ મૂર્ખની ગણતરીમાં આવે. હવે તરત કરવાનું કામ કયું છે ખબર તમને? તત્કાળ કામ કયું કરવાનું ધીરજભાઈ? ધર્મ સંબંધી કામ તત્કાળ કરવું. ધર્મ સંબંધી કામ કયું?
તો કે સવારે વહેલા ઉઠવું, પૂજા પાઠ, દેવ દર્શન, કથા વાર્તા, સત્સંગ વગેરે એ તત્કાળ કરવું, એમાં વિલંબ ન કરો. પણ ઘણાને કેવું હોય, હે પૂજા કરો ને તો કે હજી ક્યાં ઉતાવળ, આમ તો ઉઠવાથી જો ઘરના ઉઠાડે, ઉઠો ને એ કે ક્યાં ઉતાવળ છે, હજી ઉઠશું એમ. પછી નાઈ લે ને તોય કેટલા એમ અંગ રાગ ને એમ ટાઈમ પાસ કર્યા કરે, તેલ નાખવામાં, સ્પ્રે નાખવામાં, ઓલી સ્ટાઇલ ને ઓલી સ્ટાઇલ. ઘરના કે ભાઈ હવે પૂજા તો કરો, તો કે ક્યાં ઉતાવળ છે, ઉતાવળ હોય જ નહીં હમૂરી એમ. પણ શ્રીજી મહારાજ કે ધર્મના કાર્યમાં વિલંબ કરવો નહીં, એ તત્કાળ કરવો. ભગવાન ભજવામાં ક્યારે વિલંબ ન કરો. સમજી ગયા ને? એક ભાઈ હતા, સમજ્યા? તે એની ઘરવાળી ભક્તાણી, તે બચારી રોજ કે તમે જરીક માળા કરો ને, માળા કરો ને. તો કે કરશો ને, હજી ક્યાં ઉતાવળ છે. તો વરે અઠવાડિયું 10 દી જાય તો એ પાછી યાદ કરાવે કે તમે કહેતા હતા હોય કે પછી કરીશ. તો હવે તો અઠવાડિયું થઈ ગયું, માળા કરો ને. તો વળી કે ક્યાં ઉતાવળ છે, કે આજ કરે સો કલ કર. શું કે પાછો? આજ કરે સો કલ કર, કલ કરે સો પરસો, ઇતના જલ્દી ક્યાં હે જબ જીના હે બરસો. એ કે વર્ષો સુધી જીવવું તો એટલી હું ઉતાવળે, પછી કરશું એમ. હવે ઘરવાળી બચારી કઈ કઈને થાકી ગઈ, પણ તોય કોઈ દી માળા હાથમાં લે નહીં. એમ સમય પસાર થતો એક દી ભાઈ બીમાર છે, એટલે એની ઘરવાળી એને દવાખાને લઈ ગઈ. ડોક્ટરે જોયો, દવા લખી આપી. એની ઘરવાળીને સમજાવ્યું કે આ દવા હવારે લેવાની, આ બપોરે દેજો, આ હાંજે દેજો, બધું લખી સમજાવી અને મૂક્યા. ને પછી ભાઈ આવ્યા ઘરે, બપોરે ખાઈ લીધું એટલે પતિ દવા માંગી. કે દવા દે ને, ડોક્ટરે દીધી હતી ને. તો કે ઉભા રહ્યો ને, કે હમણાં જી કે આ ઘરનું થોડું કામકાજ કરીને પછી દઉં એમ. તે અડધી કલાક રાહ જોઈ, પાછું કીધું હવે તો દવા દે. તો કે એવી હું ઉતાવળે, કે દઉં ને પછી ખમો ને થોડીક વાર એમ. તે પાછો કલાક નીકળી ગયો. તે ઓલાનો મગજ તો છટકી ગયો. એ કે દેતી નથી, કે દવા દે ને, ક્યારે દઈશ, હું મરી જાય પછી દઈશ. કે હે હું ક્યારે દઈશ, મરી જાય પછી દઈશ. તો ઓલી પણ એમ કેવા લાગી, હું એ જ કહું છું કે તમે માળા કરો, કેદી કરશો, મરી જાશો પછી કરશો. જ્યારે જોઈએ ત્યારે પછી કરીશ. આજ કહે તો કલ ભજું, કલ કરે ફિર કલ, કાલ કાલ તું ક્યાં કરે, કાલ કાલ કે હાથ. સમજી ગયા ને? આપણે ભગવાનના ભજન કરવાનું કાલ કાલ ઉપર છોડતા જઈ રહ્યા, પણ કાલ આપણા હાથમાં નથી. કાલ મીન્સ ટુમોરો, આપણા હાથમાં નથી. કેના હાથમાં છે? કાળના હાથમાં છે. કાલ કાળના હાથમાં છે. માટે આજે સમય છે, આજે મોકો છે, આજે અવસર છે. અત્યારે જ આપણે પ્રભુ ભજી લેવા જોઈએ. કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારે તો ભગવાન શ્રી હરિ કહે છે કુશાગ્ર બુદ્ધિ વાળો છે. હા, વ્યવહાર ગમે એટલો મોટો ચલાવી જાણતો હોય, પણ પોતાના આત્માનું કલ્યાણ થાય એવું કામ જો નથી કરતો, તો શ્રીજી મહારાજ કી જાડી બુદ્ધિ વાળો છે. કેવો? જાડી બુદ્ધિ વાળો. પણ લોક વ્યવહારમાં કદાચ ન જાણતો હોય, બહુ શાસ્ત્રનો ભણેલો ન હોય, પણ પોતાના આત્માનું કલ્યાણ થાય એવું કાર્ય જો કરી શકે છે, તો શ્રીજી મહારાજ કી અમારી મતે કુશાગ્ર બુદ્ધિ વાળો છે. માટે આપણે હર હંમેશા આપણા આત્માનું કલ્યાણ થાય એવા પ્રયત્ન કરવા જોઈએ.